ભાઈ આજના યુગમાં દરેક યુવાનનું પોતાનું સપનું હોય છે કે પોતાનો બિઝનેસ કરે, પોતાનું સ્ટાર્ટઅપ કરે. તો જો તમારું પણ એવું સપનું હોય કે પોતાનો બિઝનેસ કરીએ તો આજના વિડીયોમાં 6 સિક્રેટ ઓફ સ્ટાર્ટઅપ સક્સેસ કરી એક બુક છે. આમાંથી તમને 6 સિક્રેટ બતાવીશ. આ સિક્રેટ તમે તમારા સ્ટાર્ટઅપમાં અપનાવશો તો તમારું સ્ટાર્ટઅપ 100% સક્સેસફુલ થશે. તો ચલો વિડીયો શરૂ કરીએ. નમસ્કાર દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત અને હોસ્ટ પરમાર. એક ભાઈ આપણો ચેનલમાં સ્વાગત છે. ભાઈ કોઈ પણ બિઝનેસ સક્સેસ કરવા માટે સૌથી પહેલી વસ્તુ છે એ છે પેશન. તમારામાં કોઈ પણ બિઝનેસ ચાલુ કરવું હોય તો તમારામાં એનો ઉત્સાહ, જોશ પૂરેપૂરું હોવું જોઈએ. શરૂઆતથી લઈને કામ ચાલુ કરો ત્યારે કામની વચ્ચે અને કામ પૂરું થાય ત્યાં સુધી જો તમારામાં પેશન હોય તો ભાઈ બિઝનેસ ચાલુ કરી શકો છો. ભાઈ કોઈ પણ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે બીજી વસ્તુ જરૂરી છે એ છે યોજના. પ્રોપર પ્લાન તમારી જોડે હોવો જોઈએ કે મારે અહીંથી આ રીતે સ્ટાર્ટઅપ ચાલુ કરવાનું છે. તમારી જોડે પ્લાન ના હોય તો કોઈક જે વ્યવસ્થિત વ્યક્તિ હોય જેને આ બિઝનેસમાં નોલેજ હોય તો એમની જોડેથી પ્લાન લઈને પ્રોપર પ્લાન સાથે તમારા બિઝનેસમાં ઉતરવાનું, તો સફળતા મળવાનો ચાન્સ વધુ રહે છે. ભાઈ કોઈ પણ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે ત્રીજો સૌથી મહત્વનો રોલ ભજવે છે એ છે તમારા પાર્ટનર, તમારા કોવર્કર. તમારા પાર્ટનર લોયલ હોવા જોઈએ, સાથે તમારે પણ લોયલ્ટી દાખવવી પડે અને તમારા જે કોવર્કર હોય એ પણ સપોર્ટિવ હોવા જોઈએ. એનાથી તમારું જે પણ સ્ટાર્ટઅપ હશે એ સફળ થવાના ચાન્સ વધુ રહે છે. ભાઈ ચોથા નંબરમાં આવે છે એ છે અભ્યાસ, પેપર વર્ક. તમારે જે પણ બિઝનેસ, જે પણ સ્ટાર્ટઅપ ચાલુ કરવાનું હોય એના પહેલા તમારે સ્ટાર્ટઅપ વિશે પૂરેપૂરી માહિતી મેળવી લેવી. જે પણ બિઝનેસ તમે ચાલુ કરવાના હોય, બિઝનેસ માર્કેટમાં કેવો ચાલે છે, કોમ્પિટિશન છે, બિઝનેસ કેવો આવે છે, શું તકલીફ પડે છે, આ બધી જ બાબતો, બધું જ પેપર વર્ક તમે બિઝનેસમાં જંપલાવો ત્યારે નહીં, પરંતુ બિઝનેસમાં જંપલાયા પહેલા બધું જ પેપર વર્ક કરી નાખવાનું. ભાઈ કોઈ પણ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે પાંચમું સૌથી મહત્વનું પરિબળ છે એ છે પેશન્સ. પેશન્સ એટલે કે ધીરજ. તમે સ્ટાર્ટઅપ ચાલુ કરશો તો સ્ટાર્ટઅપમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવશે જ, પરંતુ એ સમયે તમારે હાર માનવાની નથી. તમારે પેશન્સ રાખવાનું છે, ધીરજ રાખવાની છે, એકાગ્રતા રાખવાની છે અને પોતાના જે કામ તમે લીધું છે એ કામમાં હું એક દિવસ સફળ થઈશ એ વિચારીને શાંતિથી, શાંત મને આગળ વધવાનું છે. અને ભાઈ સ્ટાર્ટઅપ માટે છઠ્ઠું જે સિક્રેટ છે એ છે તમારું પ્રોપર ટાર્ગેટ અને પ્રોફિટ. તમે જે પણ બિઝનેસ ચાલુ કર્યો છે એને ટાર્ગેટ ઓડિયન્સ પર તમારે ધ્યાન રાખવાનું છે અને પછી એમાંથી તમારે પ્રોફિટ જનરેટ કરવાનો છે. ધીરજ રાખવાની છે, વાર લાગશે, પરંતુ તમારું સ્ટાર્ટઅપ યુનિક હશે તો 100% તમારું સ્ટાર્ટઅપ સક્સેસફુલ જશે અને જશે જ. તો દોસ્તો આ છે 6 સિક્રેટ ઓફ સ્ટાર્ટઅપ સક્સેસ નામની જે બુક છે. આ બુકમાંના 6 સિક્રેટ છે. જો તમારે તમારો સ્ટાર્ટઅપ સક્સેસફુલ રન કરવું હોય તો આ 6 સિક્રેટને તમારે અપનાવવા પડશે અને આમાં સૌથી મહત્વનો જે રોલ ભજવશે એ છે પેશન્સ અને પ્રોપર વેમાં કામ. આ બે વસ્તુ જો તમને આવડી જાય, એક તો તમારું પેશન્સ હોવું જોઈએ કોઈ પણ જે બિઝનેસ ચાલુ કરો એ. ભાઈ તમને ગમતું હોય કંઈક બીજી વસ્તુનો, તમે બિઝનેસ કોઈ બીજી વસ્તુનો ચાલુ કર્યો તો તમને મજા નહીં આવે. એટલે પેશન્સ અને પેશન બંને હોવા જોઈએ તો તમારું સ્ટાર્ટઅપ 100% સક્સેસફુલ જશે. તો ભાઈ ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો. વિડીયોમાં ફક્ત આટલું જ. વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂરથી કરજો. સ્ટાર્ટઅપ રિલેટેડ હજુ પણ તમારા મનમાં કંઈક ડાઉટ હોય તો ડેફિનેટલી મને કોમેન્ટ કરીને પૂછજો. જવાબ 100% તમને આપીશ. અને વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈ. ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.